બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. આપણે ગાડીમાં બેસી ગયા છે ને અત્યારે આપણું પ્લાનિંગ થયું છે, એટલે કે ભાઈ દ્વારિકાધીશનો બોલાવો આવ્યો છે, તો દ્વારકા જવા માટે આપણે એકદમ રેડી થઈ ગયા. રાતના ભાઈ વાગી ગયા છે 9:30 જેવું વાગ્યું છે. 9:28 રાઈટ થઈ છે. અત્યારે જઈ હઈને ભાઈ કેશુરને મેં ફોન કર્યો, મેં કીધું કિંગ હાલો દ્વારકા જતા આવીએ અને દ્વારિકાધીશના દર્શન કરતા આવીએ. અને માણસ ભાઈ કેટલું હાલીને જાય છે, ખોટું શું કહેવું ભાઈ, મારાથી તો એટલું હાલવામાં આમ જોકે હું અમારા ગામથી પીઠળ માતાજી ધતુરિયા ત્યાં 2-3 વખત હાલીને ગયો હું, 50 કિલોમીટર થાય, બટ અહીંયા કદાચ આપણાથી ના પુગાય ભાઈ. એટલે પછી મેં કીધું ભાઈ ત્યાં જઈને આપણે દર્શન કરી આવીએ ને એટલે બધું એમ આવી ગયું. તમને પણ દ્વારિકાધીશના દર્શન કરાવું અને પ્લસમાં ભાઈ કેટલા માણસો હાલીને જાય છે, નજારો અત્યારે હવે રાતે જઈને કેટલા માણસ છું. પાછું લીંબડી પાસે ભાઈ જે અંદર રસ્તો છે એ પણ કદાચ બંધ કરી દઈએ છે. એ તો સારા માટે કરી દઈએ, કેમ કે બધા 4 વ્હીલ વાળાને જાય નહીં ભાઈ, કોઈ માટે કંઈ એક્સિડન્ટ કે એવું ના થાય. એટલે જોઈએ ભાઈ, ફટાફટ નીકળીએ. ગાડી એકદમ કોલ સ્ટાર્ટ કરી દીધી છે. હાલો ભાઈ હાલો, જલ્દી સ્ટાર્ટ હો જાય. થોડીક है ना મિત્રો, इंजन में ऑयल चढ़ा रहा था मैं. હાલો ભાઈ, અહીંયા 2 ખૂટા થઈ ગયા એટલે હવે હાલશે, વાંધો નહીં. તો ચાલો નીકળીએ. ઓહો કેમ હે કે છોકરાઓ જામ આ ધ્યાન રાખવું પડે ભાઈ. ગાડી છે ને ધીરે રાખવી પડે. જતા માણસ જો ભાઈ, ઓહ એક તમારે કેમેરાની ક્લિયરિટી ખરાબ હે, સાફ કરવો પડે એમ છે કેમેરો મારે. હજી આપણે તો ઘણું આગળ જવાનું છે. આ છે વડોદરાથી આગળ. ઓકે, પ્રેમ પરિવાર આવ્યો છે. વાહ ભાઈ, કેટલા વર્ષ? 21 વર્ષ થયા કરે કન્ટિન્યુ. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર ભાઈ. લખુભાઈ આપણી ગાડીમાં આગળ બેસી ગયા છે. લખુભાઈ એકચ્યુઅલી આવી ગાડી હોય તો હું થોડો પુશ બટનમાં બેહું. વાહ ભાઈ વાહ, લે કે ગાડી મૂકો લે ના રે ને, મને આજ મારા ભાઈબંધે ધરાર બેહાડ્યો. ભાઈબંધ આપડા મેં કીધું અરે મને આ ગાડી લઈને આવ્યો ને, મને કે અરે મારો ભાઈબંધ ગાડી લઈને આવ્યો. કેવું નહીં કે તું ત્યાં રીતના નીકળી ગયા. હું કે આમાં બેસી જાઉં જોજો, પછી હું ઘેર મૂકવા નહીં, તમે પછી આંગળી ફોલ આવી લેજો માં. એ પછી તમે બે જી સમજો, આપણે મેળ આવી ગયો તો ભાગી જવા સમજે. દ્વારકા અત્યારે જવાનું આપણું કેન્સલ થઈ ગયું છે, કેમ કે મિત્રોને અમે બધા પ્લાન કરીએ છીએ કે કાલે સવારે જઈએ કે હું કરીએ ને કંઈક સમજાતું નથી. અત્યારે ભાઈ ભાટિયા હું પહોંચ્યો હું, ફાટક બંધ છે. હોટલ ધ કૃષ્ણાભાઈ આપણા મિત્રની છે ને, ત્યાં બધા ભાઈબંધ સર્કલ બેઠા વાટ જોઈને, તો ત્યાં જઈએ પેલા તા ફાકી ગોરવાન બંધ કરી દે ને ભાઈ. તો મારે એવું કઈ નહીં, અલે પેલા ફાકી પછી બધું મજા આવતી જોવાથી મને જોવા મજા આવી નથી ખાતો હા મિત્રો, દ્વારકાધીશના દર્શન કરીએ એવા. એક ફોન ના આવ્યો, તમારી એક્ટિંગ આવડી હે, તમારી એક્ટિંગ આવડી બસ. ઈ જો આ હે ને છેલ્લે આ કામ આવે, ગમે બે હાથ જોડ આપણે વ્લોગ બની જાય ના ના. હું નવો તે ફોન નો ઘા હાલે ભાઈ, ફોન નો ઘા કરતા હા લાવન કર મારી બાજુ, મારી બાજુ આમ ના હોય હો ભાઈ. ટાઇટલ મળી ગયું ભાઈ ને, તમારા ફોન જે ટાઇટલ નાખશે ભરતભાઈ કઈરો ફોન નો ઘા આલ્યો તો હવે નીલભાઈ ને ખાર. આ ભાઈ આમ રાખો, આ થંબનેલ ફોટો તમારો લોગ ઉતાર લાવો. ના ના મારે તો વ્યૂ લેવા. હા પણ લાવો તો તમારો ઉતાર. ના મિત્રો, આ હે ને આ ભાઈ સાંભળો જા, આ ભાઈ ને આ ડીએનબી એ હું જઈ રાજકોટ જાઉં તો આ ભાઈ ને હું ચા પીઉં. ડીએનબી તો કાર્સ ડિટેલિંગ 150 ફૂટ રિંગ રોડ. પણ હવે હું ક્યારે અહીંયા જવાનું નથી, કેમ કે અહીંયા આવે ભાઈ ફોન એકે કરતા નથી. જામનગર થી નીકળે ને ત્યાંથી તમારે કે આમ તમે ફરીને આવ્યા જુનાગઢ થઈ મૂકવાની હે કિયા મૂકવાની હો. પૈસા દઈ દઈશ તો ડીએનબી આવવાનું જોઈએ. 10 દિવસ અગાઉ ફોન કરજો, વેટિંગ બહુ છે. હા વેટિંગ બહુ અત્યારે તો બીજે વયો જાય ભાઈ, રહેવા દો. ઈ તો ભાઈ દુનિયાના છે કાર ડિટેલિંગ વાળા, આપણા જેવું કોઈ કરે ને તો આવો. તમે સાચું નહીં માનો જગદીશભાઈ, મજાક નથી કરતો, એક ફેક્ટ વસ્તુ તમને કહું. અમારા રાજકોટમાં ઘણી બધી કાર ડિટેલિંગ ના શોરૂમ છે. સૌથી મોંઘું હોય ને તો ડીએનબી. સૌથી સારું કામ. બીજા લોકો શું કરે ખબર, પોલિશિંગ મારીને દઈ દે રિકોટિંગ. અમે રિકોટિંગ કરીને દઈએ ગાડી, અને માથે ઉભું રહી જવાનું છૂટ. કસ્ટમરની સામે રિકોર્ડિંગ કરીને દે ગાડી બીજા વર્ષે.
એટલો ફેર છે DNB ધ કાસ્ટ રિટેલિંગ. તો આવું જ જો હો ભાઈ મારે. તમે વ્લોગ જોઈને કોઈ આવશે એટલે આપણે ડિસ્કાઉન્ટ કરી એ ભાઈ મિત્રો જાઓ DNB માં. જે અમારી પ્રાઇસ લિસ્ટ હશે ને એમાં 10% ડિસ્કાઉન્ટ. હાલો હવે બોલો. ઈ તો તમે દિયો જ છો, મને નથી ના નથી દેતા, એમ નથી દેતા. તો એ ગ્રુપમાં હોય તો વસ્તુ અલગ છે, બાકી એમ ડિસ્કાઉન્ટ નથી આપતા. પણ તમારો વ્લોગ જોઈને કોઈ આવશે ને 10-15% ડિસ્કાઉન્ટ. હાલો હવે બોલો. 15 નહીં 16%. 15%. જગદીશભાઈ નો વ્લોગ જોઈને કોઈ આવે એટલે 15% ડિસ્કાઉન્ટ આપે. રેડી? હાલો મિત્રો, આ ડિસ્કાઉન્ટ હવે હું આના પૈસા લઈ લઉં. મળી અરે ના ના લેવી છે તમારે? DNB માં આવશે ને ત્યારે રૂપારી લાગશે, બાકી ત્યાં સુધી રૂપારી ના એવું સ્ક્રેચ પડી ગયા. હવે પડી ગયા સ્ક્રેચ પડી ગયા. ક્યાં સ્ક્રેચ? હવે અમને હે ને ઇન્સ્પેક્શન કરતા આવડી ગયું બાપુ. અરે ના ના. ઓલું ના ખબર પડે. આ તમારે કંપનીમાંથી કોટિંગ આવે. અરે શોરૂમ માંથી મેં કંપનીમાંથી કરાવેલ છે coating કરેલું જ આવે coating. હા કંપની માં જ કરાવેલ છે યાર. આ ને ભાઈ આમાં માફરા કોટિંગ કરવું જોઈએ. 5 વર્ષનું પ્રીમિયમ સિરામિક કોટિંગ. રોગે રોગા તમને પૈસા દેવાના 36,000 રૂપિયા થશે. કેટલા? 36,000 રૂપિયા. તારી ગાડી છે એટલો. એ તોડી નાખી આ ભાઈ ને લોક ખોલ દો ને. આવા જોયા નથી આ લોકો એવો ક્યારે. ચક્કર મારતા યાર. હું અચ્છા, ફ્યોર વેજ મારે? શીખી ગયો. મજા આવે હા ઈ તો શરદી ની દવા હે ભેગી જ હોય ભાઈ. લેવા શકતી આપણા મોટ તાલુકાસ નામ કેમ? આ ભરતા આ લઈને જ જલતાર કરે. થાર મુકતા જાવ આ લેતા જાવ. આ લઈને થાર દઈ દે જગદીશભાઈ. આપણે ક્યાં એમાં ઓલું છે? હા ભાઈ આ ભાઈ ને કઈ નથી. અરે સીટ બહુ નીચી. અચ્છા ઊંચી કરી નાખો. ખટારાની ચાવી દે તો હું તો વયો જાઉં. આ કેમ ઊંચી થાય ભાઈ? મને ના આવડે. ઈ કરો તો હાવ તમે. જો કે સ્કોર્પિયો જેવું નહીં આવે આમાં, બટ અમારે હાલે આવું. અમારે હાલે. ઓટો હે કે મેન્યુઅલ હે ભાઈ? હે ઓટો હે કે મેન્યુઅલ? મિક્સ માં. ઈ નહીં ઓલું ડી માં કરી લ્યો એટલે ઈન રીડે ચાલુ બધું. ક્યાં? હે મિત્રો આ તમે આવી ગાડી જોઈ નથી, તમે આવતા રહ્યો બહાર. કોઈ દી નથી. તમને છે ને સ્કોર્પિયો બરોબર હે આમાં તમને. એ કયો ને ગેર કેમ પડે આમાં? એ ઓલો ડી હે ને ડી જો. આવડે. હા મેં કોઈ દી ઓટો નથી લેયો. DNB નો આગલો ડી હે, પછી ઉમાં NB તો નહીં હોય લોકો. આ ભાઈ નો દેવા જેવી નથી. એનથી ભર્યો. આ તો રેસ થાય છે ભાઈ. ખરાબ થઈ ગઈ, એને હાલતો નથી. આર ઉપર કરો. પી ઉપર કરું? હે પી માં રેસ થઈ? હા. એમાં થારું ભાઈ એને પી માં રેસ થઈ. એને પી કઈ કામના જ નથી, રોગાવલ 100 માટે રાખ્યા. બીજ કામ. જાય લાગે કેમ ગાડી? ઓહો હો ભાઈ. યાર DNB માં આવશે પછી જાનો લુક આવશે. એ બ્રાઇટનેસ ડાઉન કરીને પછી તા ઓહો આઈથી નીકળી જાય. ના નીકળે, અડી ગઈ. ઓહો આની લાઈટ તા જો લાગે ભરત. લાઈટ તા જો લાગે પાછલી. લાઈટ જોડ દો. હે ને ક્યાં લઈ જાય? ઈ રીતે જાય. શીખે હે ભાઈ, આ ભાઈ જોઈ નથી. ટેસ્ટ ડ્રાઈવ લીએ હે. ઓહો હો મિત્રો, મેં મારી ગાડીને પહેલી વાર આમ જોયો. ઓહ હું રૂપારીતા જો લાગે, રૂપનો કટકો. ભાઈ આને મન થઈ ગયું આંકવાનું. કાલ પરમ દી આંકી. ના મારે નથી આવ્યું. ના આંગળી કહેતો તમે આંકવી. આવડી ગઈ. હા તો કૂતરા અમારા ગામના બતાડ્યો તમે. જોયો મારે જોઈડા એટલે જ આવડી. કેટલો આવડે? હાલો મારે બ્લોગ બહુ લાંબો થઈ જશે. સારું ને? બહુ વ્યૂ ખેંચી લીધા મેં યાર. કેની યાર આપણી હે ભાઈ. લોઢું હે લોઢું. ના આ તો પતરું છે. આ તો પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક આવે. અરે જડીએ નહીં તારી ગાડી પછી આ બ્લોક બંધ કરી દે એટલે કે ભાઈ અટા રોગ્યા વાત. હું ભાઈ હાથ પછી તારે હે ખબર હાથ ભૂલ. ફેરે. હે? હાથમાં ફેર તોડવું પડે તેમાં કે મને મોટી ઈ આ વાત નથી. ક્યાં હતી? તો ઓલી હતી ને નાખ દીધી હતી. વરી આમાં થોડું કોન્ટ્રોવર્સી માં વ્યૂ આવે. ફોલોવર વરી હોકે વધી જાય. એ ભાઈ આ હરિયું કરે જીન થી. હા અહીંથી ખોલી ત્યાં દેખાડતો. હા રે જો ચાવી નાખી. ભાઈ આવશે તમારે ત્યાં જ, તમારે જી હરિયું કરવી હોય ને કરો. The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ. કાલ સાંજે ભાઈ આપણે હોટલે હે ને કેટલી વાર બેઠા ખબર? 4 વાગ્યા સુધી બેઠા ભાઈ. નીલભાઈ ને આપડા વરદભાઈ ને ભાઈ આપડા હાર્દિકભાઈ ને બધા મિત્રો ને બધા બેઠા હતા. અને આજે આવી ગયો છે દ્વારિકાધીશ નો બોલાવો ભાઈ. ગામડેથી થાય ખાલી 50 કિલોમીટર દૂર. રેડી છો? રેડી. ચાલો ભાઈ જઈએ દ્વારકા અને દ્વારિકાધીશ ના દર્શન કરીને ભાઈ. બહુ વધારે જ ટ્રાફિક કદાચ હશે આજે, તો પણ આપણે ટ્રાય કરીએ, પૂરેપૂરો બ્લોગ શૂટ કરશું. તમને ગજાનનભાઈ મંદિરના દર્શન કરાવીશું. ઘરેથી નીકળી ક્યારના ગયા, વાગી ગયા કેટલા ખબર? 2:30 વાગ્યા હે કે નહીં?
2:15 વાગી ગયા. 10 વાગ્યાના હું ભાવિક બે બેઠા હતા વાઈટ જોઈને તમારી તારી નાની બે. તો તમને બે પાસે તો એકચ્યુઅલી ટાઈમ ન હોય. મોટા ક્રિએટર તો તમે બે જ છો. આંખોમાં વ્યૂ આવે. હે જીરાનો સુવાલ હતો. આપણે જીરાનો સુવાલ હતો. સુવાલ છે ને જીરો થોડીક વાર સાઈડમાં રાખ દેવો. ભાવ પૂછો જીરા. દ્વારકાધીશ મોટા કે જીરું? ના ઈ તો તો પછી તારકા અબ બોલ. પણ જાય જ છે. આપણે નતું જવું. જાય પણ હવા 2 વાગે જમવા ઊભા રહ્યા અમે. સરસ મજાનું હે ને ભાઈ, આપણે ગુજરાતી જમવાનું જમવું હતું. દાળનું શાક, સેવ ટમેટાનું શાક ને હજી એક કેવાનું શાક હતું? રીંગણાનું શાક. અરે પાડા શાહી યે શાહી હે થોડાક હજી જોઈ હજી ભાઈ આ ભાઈ થાળીનો ભાવ નહીં પોહાય તારો તો ઊભો થાય. 8-9 રોટલીઓ ખાઈ ગયો. માધવ રેસ્ટોરન્ટમાં ભાઈ જઈમાં ભાટિયામાં હે આપણે આ યાર્ડ ને ક્યાં આગળ યાર્ડ હે ને યાર્ડની પહેલા આવી જાય ભાટિયા. ભાઈ ભાટિયા અહીંથી જો આગળ આ ભાટિયા હે. ગુજરાતી થાળી તમારે ટેસ્ટ કરવી હોય ને તો એક વખત અહીંયા માધવે આવી અને આ રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી જમી લેજો. અને સાંજે ભાઈ હે ને દાલ બાટી બનાવે. એ ભાઈબંધ હે ને ભાઈ આપણે ઓળખે હે. મને કે દાલ બાટી ખાવા આવો તો ભાઈ આપણે દાલ બાટી એ બહુ ભાવે તો આપણે અહીં ભાટિયા હે ને દાલ બાટીનો ક્યારેક ભાઈ વારો લેશું. પણ આજે ગુજરાતી થાળી ખાધી ને ભાઈ મજા આવી ગઈ. ભાઈ આપણે ખોટું કોઈ દી ભાઈ બોલવાનું નહીં. જે સાચું હોય ને કહી દેવાનું કે ખાલી એકવાર અહીંયા આવી અને ગુજરાતી થાળી ટેસ્ટ કરજો. ભાટિયાની આજુબાજુ રહેતા હોવ નહીં. માધવ રેસ્ટોરન્ટ. હવે બસ દ્વારિકાધીશના દર્શન થઈ જાય એટલે બધું આવી ગયું ભાઈ. દ્વારકાધીશની દયાતા જો મિત્રો, મેં એને ડીઝલ ભરાયું ને 272 કિલોમીટરની રેન્જ હતી. જીમ આગળ જાય છે ને એમ રેન્જ વધતી જાય છે. બોલો 272 માં 73 થાય, પછી 74 થાય, 75 થાય ને 76 થાય 200 ને. જય દ્વારકાધીશ પદયાત્રી સેવા કેમ્પ. વાહ ભાઈ વાહ. માણસ ભાઈ હાલીને જાય છે ને કેમ્પ ઉપર કેમ્પ આવ્યા રાખે છે. એ દ્વારિકાના નાથની તો વાત જ ના થાય ભાઈ ભાઈ. સનરૂફ ના આજ નહીં રાતે જ ખુલે દિના નહીં. ઓહો ઓહ ભાઈ તમે ગાવતા હે ઓલું ગીત ગીત કોપીરાઈટ દેવરાવ યાર. ઓકે કોપીરાઈટ ના આવે. કોપીરાઈટ દેવરાવશે. ચાલુ ગાડીએ પીવો જ પડે ને. ઓલા ભાઈ હે ને આડા ઉભી ગયા. એ કે પીઓ ને પીઓ લે ચા ધરાવજો ને બધા જો ને સબાખા મારે. ભાઈ આ જોતા સબસ્ક્રાઈબર ભાઈ જરા કાચ ખોલું ને એટલે પાણી ની બોટલું ને ઘા કરે. અરે કે તરબૂજ એકતા ખાવ ને હવે એને લગભગ થોડાક આગળ જાવ ને એટલે ભાઈ અમારે હે ને આ બધી પાણી ની બોટલું હોય ને બીજા હાલીને જાય ને દેવાનું થાય. હમણાં જોતા એક બે સીટ નીચે વહી ગયું હે પાણી ની બોટલું. ભાઈ ભાઈ આ પ્રેમ છે ભાઈ, આ પ્રેમ. દ્વારકા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે. અમે સાવ ધીરે ધીરે ગાડી હાંકતા હાંકતા એક હોટલે ઉભા રહ્યા. જોઈ લ્યો ભાઈ ક્યાં ગયા માણસ. હા જાય બધા ચાલુ જ છે ભાઈ ધીરે ધીરે આગળ. આર્યું દ્વારકા નહીં ભાઈ. તો હુકમ થાય ને ત્યાં તમે દ્વારકા પૂગો. અને હવે પૂગી ગયા એમાં હે ને અમે કેટલા વાગે આપણે 10 વાગે નીકળવાનું હતું ને 12-12 વાગ્યાનો હુકમ હે દ્વારકાધીશનો નાવદ રીતે નીકળવાનો કે તમારે બેયના લીધે. તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા એને. ટ્રાફિક ભાઈ બહુ એટલે બહુ વધારે છે. કેટલા વાગે પહોંચ્યા? 5-5 વાગે પહોંચ્યા. દ્વારકાધીશના દર્શન કરી લ્યો. હજી ઝૂમ કરીને દેખાડું. આપણા આગળ આઈફોન છે ભાઈ. હા જો હજી આપણે બાજુમાં હમણાં જાશું તો મેં કીધું અહીંથી સરસ મજાની આપણી ગાડી પાર્ક કરી દીધી છે. નંબર ખાલી જોઈ લેજો મિત્રો. GJ10EH 5006 નંબરની ભાઈ. આપણે 50 ના લઈ ગયા પણ આ એ સારા નંબર શું કેવું તમારું. જય દ્વારકાધીશ ભાઈ. જતા ગોમતી માણા રોગું માણા ભાઈ ગીતું વાગે અને બધા કેટલા હે ને બધા હાલીને આવે છે. એકચ્યુઅલી ટ્રાફિક જામ છે અહીંયા. ક્યાંથી આવવું ને ક્યાંથી મંદિર સાઈડ જવું ને એનું કંઈ આઈડિયા જ નથી. અત્યારે તો ભાઈ આ રસ્તો મેં લીધો છે. જો અહીંયા બાજુ બૂમ છે, અહીંથી અંદર જવાય છે પણ ત્યાંથી ખબર નહીં કેમ હોય. બધા જતા હતા મેં કીધું હાલો ભાઈ આપણે એના ભેગા. જય દ્વારકાધીશ.
ભાઈ માણસો રોગા માણસો, ચારે બાજુ માણસો, ઓનલી પબ્લિક. આ છે ભાઈ દ્વારકાધીશની ધજા, હજી ફરફર થાય જ. હજી ઝૂમ કરીને તમને દેખાડું, 15 ઝૂમ મારવા દે. વાહ, પબ્લિક જો ચારે બાજુ. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા ભાઈ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. વાહ ભાઈ, અહીં પબ્લિક થોડીક ઓછી છે ભાઈ, છે પણ દ્વારકાધીશના મંદિર કરતાં ઓછી છે. દર્શન કરી લઈએ. બાકી સમુદ્ર તો ભાઈ આપણા ગામને આ ગામે જ આપણું જો હોય રે માણસ જોતા. ભાઈ જો સમુદ્ર તો દોસ્તો એક ક્યાં ગયા છે? ઓહો, પૂરી ટીમ આખી એમાં એરિયા જો એ આખી ટીમો છે. ભડકેશ્વર મહાદેવના દર્શન કરી અને આપણે પાછા રિટર્ન તરફ થઈ રહ્યા છીએ, એટલે કે દ્વારકા હવે ભાઈ સીધા કદાચ આપણે નાવદરા નીકળી જશું ને ભાઈ, નીકળી જશું. કેમ કે કાલે છે હોળી, 4-5 જગ્યાએ ભાઈ વાઇડમાં 5 વધારે છે. પછી જામનગર મારો ભાઈ સંભાળ લે. અહીંયા 5-6 જગ્યાએ જવાનું, અહીંયા મારે જવાનું હોય. જોઈએ ભાઈ ક્યાં પહોંચાય ને વાઇડમાં ક્યાં જાય. હાવ સાચું કહું ને મિત્રો, તો મેં હે ને દ્વારકા ક્યારે એટલું બધું અંદરથી એક્સપ્લોર જ નથી કર્યું. આજ પહેલી વખત જો પાછળ આ ગલીઓમાં તો કોઈ દી આવ્યો જ નથી દ્વારકામાં. લે હા ભાઈ, આમ આગળ મંદિર છે. મેં કીધું હે ને હજી એકવાર દ્વારકાધીશના દર્શન કરી બાજુમાંથી. તો આ ગલીઓ બધું વિઝિટ કરવા માટે આવી ગયા છે. મસ્તીનો વિડીયો ઉતારવો હતો પણ પોલીસ પ્રશાસને ભાઈ ઉતારવા જ નથી દીધો. ધક્કા મારીને જાઓ ગળદી કરો. અરે મેં જાય ભાઈ નથી ઉતારવો ભાઈ વિડીયો. દ્વારકાધીશ છે ને વિડીયો ઉતારવા આવ્યો હતો. બાકી ભાઈ આપણે કંઈ એવું બધું ખાસ એને ઘરે બેહીને ઉતારી લઉં. પણ હારી વીવીઆઈપી ઇનોવા ગાડી આવે ને સીધી ગેટ પાસે આવે. અને આપણા જેવા નોર્મલ બધી પબ્લિક હોય ને, હું નોર્મલમાં જાઉં. એમને સમજો કે ભાઈ તમે આમ સાહેબે કીધું હાલો ભાઈ જાઓ. મેં હાલો જાય બરોબર ને ભાઈ. પ્રશાસન કે એમને કરવું પડે ને. આજનો વિડીયો આજ સમાપ્ત થાય છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વાહ ભાઈ વાહ.